નગરપાલિકાના ચૂંટણીમાં પડઘમ વચ્ચે ખેડબ્રહ્મા શહેર ભાજપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પૂરજોશમાં પ્રચારમાં ચાલી રહ્યો છે. તે અન્વયે આજે તારીખ 8/2/2025ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય તખતસિંહ હડિયોલ, જિલ્લામાંથી મહામંત્રી લુકેશભાઈ, નગરપાલિકા ઇન્ચાર્જ જયેશભાઈ પટેલ, જશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ, ઉપપ્રમુખ હસુભાઈ પંચાલ, યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિ, મહિલા મોરચાની બહેનો તથા ખેડબ્રહ્મા શહેર ભાજપના નગરપાલિકાના ઉમેદવારો તથા ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ નગરપાલિકા ચૂંટણી માટે માર્ગદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી દિલ્હી વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક જીત મળવાની ખુશીમાં સરદાર ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને એ પછી વોર્ડ નંબર 4 તથા વોર્ડ નંબર 2માં બ્રહ્માજી ચોકમાં આવેલ કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.